નમસ્કાર. શક્તિસિંહ ગોહિલની ખુલ્લી ધમકી. રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ખેડૂતોને નીલગાયથી થઈ રહેલા નુકસાનનો મુદ્દો ઉપાડ્યો હતો. ગુજરાતમાં નીલગાય જે ગૌવંશની જાત નથી પરંતુ હરણના વંશનું પ્રાણી છે, જેને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. નીલગાયનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે, તો તેને રોકવા અને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા છે કે નહીં? નીલગાયને કારણે ખેડૂતોના પાકને નુકસાન થતું હોવાથી તે ખેડૂતો માટે તો નુકસાનકારક છે જ, સાથે સાથે તેને કારણે સડક દુર્ઘટનાઓ પણ ઘટે છે. જો કે આ પ્રાણીને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની અનુસૂચિ 3માં સમાવાયું છે, જેથી તેનો શિકાર કરવા પર 3 મહિનાની જેલ અથવા આર્થિક દંડ અથવા બંને થઈ શકે છે. શક્તિસિંહે નીલગાયનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ગુજરાતમાં નીલગાય જે ગૌવંશની જાત નથી પરંતુ હરણના વંશનું પ્રાણી છે, જેને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ધન્યવાદ. જય હિન્દ.